જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અમે સુરતમાં પહોંચી ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ અને આવી ગયા છે અમારા જેઠના ઘરે. તો આ જેઠાણી બધા જો બેઠા છે, ત્યારે વાતચીત ચાલે છે. આ અમારા જેઠ છે, બે છોકરાઓ છે, આ જેઠાણી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. આપણે પહોંચી ગયા અત્યારમાં સુરત મારા મોટા ભાઈના ઘરે. કેમ છે? આપણે સવારમાં આવી તરત આપણે જગાડવા પડ્યા. હા, વહેલા 5 વાગ્યાના ગૌરાવી છે. આનંદ આવી ગયો છે. આપણે ઘરે ચાલી હોય ભલે રાતે આવે. અને આપણે કઈ નક્કી ગોતું નહીં, આવવાનું ડાયરેક્ટ આવવાનો પ્લાન કર્યો એટલે ઠામુકા અહીંયા વીએ. સરપ્રાઈઝ મળી, સરપ્રાઈઝ. આ સાહેબ ને કેમ હાલે? બસ મજા છે. હું હાલે આમ કઈ કેનાળ નું કામકાજ કેવું કાલે? કેનાલ નું હારામારું કામ હાલે. હવે આપણા ગામમાં ગમે એમ કરીને કેનાલ ખાવાની. આ સુરતમાં બધાને કેનાલ ઓળખ કરી દીધા કેમ? તું કેનાળ લાવતો હોય ને તો તને તો પેલા પૂંછા તળી કરું. કારણ કે આપણે ખાસ જરૂર છે કે ત્યાં આપણે ઉનાળો આવે ને એટલે પાણી વીયા જાય. પણ આપણે વિનંતી કરશું સાહેબ ને કે તમે બને એટલી વહેલા કેનાળ લાવી. કેમ છે શંભાઈ? બસ મજામાં છે. તમને એવા મજા આવે. અત્યારમાં બધા સત્સંગ કરે છે. આમને આવતા રહ્યો તો અમને બહુ મજા આવે. અમે બધું કામ પડતું મૂકીને બેસી જઈએ. હવે અમારે અહીંયા શહેરમાં આવવાનું હોય કે તમારે ત્યાં આવવાનું ગામડે હોય? આવવાનું. અમારે તો આવવાનું જ હોય. તમે બધા આવો. હમણાં આપણે ઓલો છે ને રામજી મંદિરે પ્રાણ. પ્રતિષ્ઠા કહેવાય ને? હા, અને હજી તો આ ફેમિલી તો બધી બેઠી છે, પણ અંદર હજી એક બાકી છે આપણે. ઓ રાણી જો આ રસોઈ બનાવે છે, બાર બધા ડિસ્કસ કરે છે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. સારું, ચાલો ભાખરી ખાવા બધા. હાલો જો બનાવી જો. અત્યારે અમને વહેલા ઉઠી અને રસોઈ બનાવીને ખવડાવી હતી લીધું છે. આવો તમે હવે ત્યાં. આવીએ. તો આપણે જવાનું છે પુણે. તો પુણે જવા માટે છે 3જા માળેલી ગાડી ઉતરવાની છે. 3જા માળે મૂકેલી છે ગાડી. ને હા, જે બહુ પવન આવવાથી બધું ભરાયેલું છે, પણ ગાડીને કઈ વાંધો નથી આવે. કીધું નવી ગાડી લઈને આપણે પુણે જઈએ છીએ. ને આવે છે હારે શું કહેવાય કે જેનીના પપ્પાના મિત્ર શ્યામજીભાઈ હારે આવે છે. હાલો શ્યામજીભાઈ ગાડી લઈ લ્યો. બાળપણના હા. મિત્ર છે. આપણે શેઠ મહુવાથી સુરત સુધી બસમાં આવવાના. હવે અહીંથી આપણે ગાડી લઈને સીધું ગાડી લઈને જવાનું છે પુણે. તો હાલો જો ગાડી લઈ લી. હારે લઈ જવાની. પોતે તો હીરાગંજ છે, પણ તો એને આપણે હારે લઈ જઈએ. હારે લઈ જઈએ. એનો ટાઈમ અત્યારે આપણે હેરાન કરીએ છીએ ને, પણ એ આપણને સપોર્ટ કરે છે કે તમે જાતા હો તો તમારી હારે તમતારે હું ગાડી લઈને આવું. નકર આપણે જવાનું કઈ નક્કી નતું. હા, તો હાલો આપણે હવે જઈએ પુણે. હાલો ભાઈ શ્યામજીભાઈ હાકી જાઓ ગાડી. તો જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને સુરતના રસ્તા ઉપર અત્યારે તો નીકળી ગયા છીએ. અને આ બધો સુરતનો રસ્તો છે. સિટીના રસ્તા થોડાક અઘરા લાગે હા, ત્યાંના રસ્તા કરતા. તો જે હાઈવે ઉપર આપણે જઈએ છીએ ત્યાં સાઈડમાં જ મારા નણંદનું ઘર આવે છે. તો એને નથી ખબર કે અમે એને ઘરે જઈએ છીએ. ડાયરેક્ટ સરપ્રાઈઝ આપવાની છે. એને ખબર જ નથી કે આપણે અહીંયા આવ્યા છીએ. આમાં ઘરે જોઈ શું રિએક્શન થાય એમ. હા, તો આપણે એના ઘર પાસે પહોંચવા જ આવી ગયા છીએ. તો આપણે તો પહોંચી ગયા છીએ. બહાર ખોલો દરવાજો. હા, જય શ્રી કૃષ્ણ. પહોંચી જાય ને આવડા કોઈને ખબર નથી. કેમ છે? બસ મજા. જય શ્રી કૃષ્ણ. સંપાબેન તો કેમ છે? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હોટલમાં આવી ગયા છે જમવા માટે. તો મેનુ પસંદ કરે છે જેનીના પપ્પા. આપણે તો ગમે એલા ભાઈ મગર એ પ્રમાણે હોય. આપણે બહુ ખબર પડે નહીં. આપણે રોટલા શાકમાં ખબર પડે એમ. ને આપણે છે ને દેહમાં આવી વેલું ઉગતી હોય, ખડ હોય ને તો કાઢી નાખી ફળિયા ચોખ્ખા કરીને. અહીંયા જો તમે જોઈ શકો છો ગ્રીનરી. આપણે વધારે કઈ મગાવ્યું નથી. શાક અને ખાલી છાશ અને આ શું કહેવાય આને તો મને આવડતું નથી. નાન નાન છે એ મગાવ્યું છે. આ છાશની કવડી કિંમત છે. ગામડામાં છાશની કિંમત નથી હોતી, પણ એ આગળ બિલ આવશે ને ત્યારે આપણે તમને બતાવશું કે આ સાઈઝની કિંમત કેટલી કેટલી છે. કિંમત છે. તો આપણે તો રસ્તામાં બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવા માટે ઊભા રહેતા. તો અહીંયા હરે કૃષ્ણ હોટલ છે, ત્યાં આપણે જીમા છીએ. અને પછી ત્યાંથી જમીન નીકળે ત્યાં એક આપણને એક એવો અનુભવ છે કે આપણે જે છાશ હોય ને એનો ભાવ કેટલો છે દક્ષા? એ પાછું આપણે જે છાશ બનાવી ને એવી ઓરિજિનલ તો છાશ નહોતી, પાવડરવાળી હતી અને ધાણા જીરું હતું. 45 રૂપિયા એક ગ્લાસ. બોલો, વિચાર કરો, 45 રૂપિયાનો એક ગ્લાસ છાશનો. કારણ કે અહીંયા હોટલની અંદર જો છાશ 45 રૂપિયાની એક ગ્લાસ મળતી હોય
અને ઘણી વાર ઘણાને એવું પણ થતું હોય કે ભાઈ તમારું ઘી કેમ એટલું બધું મોંઘું, તો તમે છાશનો ભાવ ખાલી વિચાર કરો એટલો છે તો પછી ઘી તો મોંઘું જ હોય ને, એમ તો બને. જે બનાવવા વાળો વ્યક્તિ છે એની છાશની કિંમત કે ઘીની કિંમત ન મળતી હોય અને જે વેચનાર છે એને કેટલી કિંમત મળે છે. પણ હવે આપણે મતલબમાં ખેડૂતોને અને ગાયો પશુપાલકોને થોડુંક જાગૃત થવાની જરૂર છે. હવે આપણે એવી રીતના કરવાનું છે કે આપણે પશુપાલન કરીને આપણા ખુદ આપણા હાથથી જ વેચીએ તો આપણને તો જ કંઈક મેળ મળે. પડશે. ગુજરાત વટી ગયા છે, મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે ને આપણે પહેલી વાર જોઈ છે ને આ રોડ ઉપર હું પહેલી વાર એટલી બધી દૂર આવી છું કા. ઉપલાટ ગામ આવશે. ઉપલાટ પોકી ગયા છે. ઉપલાટ ગામ. આમે ડુંગરો કેવો જોરદાર છે, જોયો? બહુ મોટો ડુંગરો છે. ટોચ કેવી લાગે જાણે દત્તાત્રેય ઉપર. એમ ટોચ કેવી લાગે કહું જાણે દત્તાત્રેય નો ડુંગરો હોય એવી હા. ટોચ લાગે જો. આ ડુંગરાવ તો બહુ હો. આપણે આ ઊભા રસ્તે જાય છે નીકળે ભેગો ડુંગરા જ આવે છે. પણ આ મોટો ડુંગરો છે આપણે આ જોયો અત્યાર સુધીનો. હા અને તારું છે આમ સાઈડમાં ઝાડવા એટલા. જંગલ જોરદાર વ્યૂ છે પણ. જંગલ વિસ્તાર ને ડુંગરા ડુંગરા જ લાગે. ને અહીંયા આપણે આમ ગામડા જોઈ છે તો કેવી રીતના ગામડા છે આવું? હા મકાન બધા અલગ અલગ એક હારે નહીં. ને આમ માણસ બધા ફૂલ ને એવું કેટલું મસ્ત મસ્ત. મને એવું લાગે કે આઈના જંગલના ઝાડવામાં ફૂલ વધારે છે. જો ગાયો હાવ નાની નાની હો. ઘાટના લેવા મુંબઈ પોગી ગયા છે. મુંબઈ પછી આપણે પુણે આવવાનું છે. એટલે પુણાને તો વાર છે પણ હવે આ મુંબઈ જોવો કે આપણે પહેલી વાર જોઈ છે નજારો મુંબઈનો. ઓહો એ બિલ્ડિંગો ટુ કાંઈક અલગ જ નજારો છે. એટલે આ મુંબઈ તો નથી, આ ઠાણે છે લગભગ. ઠાણેની આજુબાજુનો ઇલાકો છે એટલે આ મુંબઈ જ આમ તો કહેવાય બધું. પણ આપણને બહુ કઈ ખાસ ખબર નહીં, પણ આપણે જોવું આ રીતનું છે બધું. અહીંયા આવડી મોટી મોટી ઇમારતો છે જોરદાર. ઇમારતો મોટી છે. પછી આમ ફરતો જંગલ વિસ્તાર પણ જ્યાં સિટી આવે ને ઇમારતો સિવાય બીજું કઈ જોવા ન મળે. અને વધારે પડતા વાહન અને ધવાડો ગાડીઓનો. આપણે જો હજી અહીંયા પોગવા આવ્યા છીએ. હજી પુણે લગભગ 50-60 કિલોમીટર આગું છે. ને અહીંયા રસ્તા જોવો તમે કેવા ખતરનાક રસ્તા છે. પહાડોની વચ્ચે લઈ જવાનો. હા. એટલો ઊંચો પહાડ ને આમ જુઓ તમે જ્યાં લાઈટ દેખાય ની ફરતો રસ્તો છે ને પહાડની વચ્ચે જ પાછો રસ્તો છે. અને આમ આપણને તો બીક એમ જ લાગે કે વચ્ચે આમ હેમાલી કહેવાય ઢળવાલી જાય. આ જે છે ને આ પહાડની અંદરથી એક રસ્તો છે ને આપણે આની પહેલા એક પહાડની અંદરથી રસ્તો કાપીને આવ્યા. ક્યાં પહોંચ્યા છીએ આપણે? પુણે. લાઈટ ગ્રો પુણે પહોંચી ગયા છીએ. થોડુંક કેવું બાકી છે. અને અહીંનો બધો તમે નજારો જોવો. નકરી ઇમારતો જ દેખાય છે ને આમ કેમ તારા તબકતા એવી નીકળી લાઈટો જ દેખાય છે. ખતરનાક સિટી છે પણ. પુણે પુણે નથી પહોંચ્યા આપણે. હા થોડીક વાર છે હવે હા. 20 કિલોમીટરની. આ તો કયું હોય ખબર નહીં. આ રસ્તાનું બહુ માહિતી નહીં આપણને. હા. પહેલી વાર એવા કેવી જોરદાર બિલ્ડિંગ બધું છે. આપણે ઘટે જ નહીં. અને ઉત્સાહ કેટલી છે. હે કદાચ લિફ્ટ થી જાતા આવતા હોય તો કેવી રીતના રહેવું એટલું. આ નીચે સ્થળાંતરમાં મકાન બહુ ઓછા જોવા મળે. નથી બધા ઇમારતો છે મોટી મોટી. મોટી બિલ્ડિંગ હશે. કેમ લાગ્યું ભાઈ તમને? ક્લાસ ખોલવા રાખો ને તો બહુ મજા- મસ્ત હો. હે? બહુ સિટી કેમ? સરસ, બહુ સરસ સિટી છે. આપણે તો કોઈ દી ગામડામાં રહીને આવું જોયું ન હોય. અમે તો નહીં, નહીં, તમે તો આ- સુરતમાં રહો એટલે જોયું હોય. હા ના ના બહુ ખરેખર બહુ સારું છે. હા આ બિલ્ડિંગ કરતા મને મારી ગૌશાળા ગમે. ઓ આ બિલ્ડિંગો કરતા મને મારી ગૌશાળા ગમે. વાહ, એની જેવી તો આપણને ક્યાંય ન ગમે. આ તો ગમે ને આપણે ફરવા ગયા હોય તો આવું જોઈએ એમ. હા. બાકી જે ગૌશાળામાં આનંદ છે એવો આનંદ તો ક્યાંય ન હોય. મને તો એમ વિચાર આવે કે બધા આમાં રહેતા કેમ હશે. ઓહો કેવડી બિલ્ડિંગ કેવું છે પણ ઓ ભાઈ ખતરનાક છે. દક્ષા ક્યારે જોયું આવું કે? પહેલી વાર જોઉં છું ને તમે દેખાડો છો અને હું જોઉં છું. અલગ જ નજારો છે ને બધો. બહુ મસ્ત બહુ મસ્ત. હા